સ્વાગત છે। આગળ વાત કરીએ તો બિહારમાં ભાજપ સાથે હાથ મેળવીને નીતિશ કુમારે સરકાર તો બનાવી લીધી છે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે। તેમણે વિધાનસભામાં ભલે બહુમત મેળવી લીધો હોય, પરંતુ સમગ્ર પ્રકરણમાં શરદ યાદવનું મૌન ઘણું મહત્વ રાખે છે। શરદે ટ્વીટ કરીને પીએમ મોદી પર હુમલો કરીને સાફ કરી દીધું છે કે તેઓ ભાજપને માફ કરવાના મૂડમાં નથી લાગતા અને તેઓ નીતિશ કુમારથી પણ નારાજ છે। જોકે નીતિશ કુમાર તરફથી તેમને રાજી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આવામાં શરદ યાદવે મૌન તોડ્યું તો તેની અસર નીતિશ સરકાર પર કેવી થવાની છે તે તો આવનારો સમય જ કહેશે। તો ચોક્કસથી કહેવાય છે કે રાજકારણમાં કોઈ દોસ્ત નથી હોતું, દુશ્મન નથી હોતું। એક સમયના મોદીના જોડે શાસનમાં રહેલા, ગઠબંધનમાં રહેલા નીતિશ કુમાર મોદીથી ખફા થઈ 2002ની ગોધરા આખા કાંડને લઈને ખફા થઈ એનડીએથી છેડો ફાડી નાખ્યો અને ત્યારબાદ ખૂબ જ અગ્રેસિવ રીતે જ્યારે પ્રધાનમંત્રીને 2013માં સપ્ટેમ્બરમાં વડાપ્રધાનના ઉમેદવાર બનાવવામાં આવ્યા, એવા સમયે નીતિશે સ્પષ્ટ રીતે એનડીએથી છેડો ફાડ્યો અને ત્યારબાદ સતત બંને એકબીજાના વિરોધમાં રહ્યા। છેલ્લા એક વર્ષથી પરિસ્થિતિ થોડી નરમ રહી, પરંતુ આ નરમ પરિસ્થિતિ કેવી રીતે એકબીજાના નજીક લાવતી ગઈ તે સમજવું ઘણું જરૂરી બન્યું। આ તમામની વચ્ચે બિહારની મદદ પણ ઘણી રીતે કરવામાં આવી અને રામનાથ કોવિંદે જ્યારે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કરાયા એનડીએ તરફથી, ત્યારે સ્પષ્ટ રીતે નીતિશ કુમારે સમર્થન કર્યું। એ સમયે જ લાલુ કોઈને કોઈ રીતે અગ્રેસિવ જોવા મળ્યા, પરંતુ થોડાક જ દિવસોમાં પિક્ચર ક્લિયર થઈ ગયું અને ફરી દોસ્ત દુશ્મન બન્યા અને એ જ દુશ્મન ફરી એકવાર દોસ્ત બન્યા અને શરદ કુમાર ફરી એકવાર નારાજ થયા। परिस्थिति है हमारे लिए बहुत अप्रिय है। जो गठबंधन है देश के बिहार की 11 करोड़ है, फैसला दिया था हमारे करार, तो गठबंधन के टूटने का हमको अफसोस है।